જય શ્રી કૃષ્ણ મિત્રો, એક નાનકડા ગામમાં રઘુ નામનો એક ગરીબ પિતા રહેતો હતો. તેની પાસે નાનું કાચું ઘર, બે નાના બાળકો અને બીમાર પત્ની હતી. દિવસરાત મહેનત કરવા છતાં ઘરમાં બે સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળતું. ગામના લોકો ઘણીવાર તેની ગરીબીની મજાક ઉડાવતા, પણ રઘુ ક્યારેય ભગવાન શ્રી કૃષ્ણ પરનો વિશ્વાસ છોડતો નહોતો. દરરોજ સવારે તે ગામની બહાર આવેલા શ્રી કૃષ્ણના જૂના મંદિરે જતો. હાથ જોડીને માત્ર એટલું જ કહેતો, હે નાથ, મને સંપત્તિ ન આપો તો ચાલશે, પરંતુ મારા બાળકોને ભૂખ્યા ન સુવડાવશો. એક દિવસ આખો દિવસ મજૂરી શોધ્યા પછી પણ તેને કોઈ કામ મળ્યું નહીં. ખાલી હાથે ઘરે પાછો ફર્યો ત્યારે બાળકો ભૂખથી રડી રહ્યા હતા. પત્નીની આંખોમાં આંસુ હતા. ઘરમાં માત્ર એક સૂકી રોટલી હતી. રઘુએ એ પણ પોતાના બાળકોને ખવડાવી દીધી અને પોતે પાણી પીને સૂઈ ગયો. એ રાતે તેની આંખોમાં ઊંઘ જ નહોતી. મનમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો, હે શ્રી કૃષ્ણ, હું આખી જિંદગી દુઃખી જ કેમ? બીજા દિવસે વહેલી સવારે તે ફરી મંદિર પહોંચ્યો. આજે તેની આંખોમાં ભક્તિ સાથે દુઃખ પણ હતું. ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે બેસીને તે રડી પડ્યો, હે કાનુડા, મેં ક્યારે કોઈનું ખરાબ નથી કર્યું, કોઈનું હક નથી ખાધું, હંમેશા મહેનત કરી છે, છતાં મારી કિસ્મતમાં આટલું દુઃખ કેમ? મારા બાળકો ભૂખ્યા કેમ રહે છે? હું આખી જિંદગી દુઃખી જ કેમ? મંદિરમાં શાંતિ છવાઈ ગઈ. પવનનો હળવો ઝોકો આવ્યો. મંદિરની ઘંટડી આપોઆપ વાગવા લાગી. રઘુએ આંખો બંધ કરી દીધી. થોડી ક્ષણોમાં તેને એવું લાગ્યું કે કોઈ મધુર અવાજ તેને બોલાવી રહ્યો છે. રઘુ, તે ચોંકીને ઊભો થયો. આખું મંદિર દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. તેની સામે મોરપીંછ ધારણ કરેલા, પીતાંબર પહેરેલા, હાથમાં વાંસળી ધરાવતા શ્રી કૃષ્ણ પ્રગટ થયા. રઘુની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. તે તેમના ચરણોમાં પડી ગયો. શ્રી કૃષ્ણે પ્રેમથી તેને ઊભો કર્યો અને સ્મિત સાથે કહ્યું, રઘુ, તારો પ્રશ્ન માત્ર તારો નથી. આ પ્રશ્ન દુનિયાના કરોડો લોકોના મનમાં છે. પરંતુ તું જે જવાબ સાંભળવા આવ્યો છે, તે સાંભળવા માટે પહેલા તારે તારા હૃદયને શાંત કરવું પડશે. રઘુએ ધીમેથી માથું હલાવ્યું. તેની આંખોમાં આશા ઝળહળી રહી હતી. તેને લાગ્યું કે આજે તેના જીવનનો સૌથી મોટો સવાલનો જવાબ મળવાનો છે. પરંતુ શ્રી કૃષ્ણે પહેલા તેને એક એવી વાત પૂછવાની હતી જે તેના આખા જીવનની દિશા બદલી નાખવાની હતી. રઘુએ ધીમેથી માથું હલાવ્યું. તેની આંખોમાં આશા ઝળહળી રહી હતી. તેને લાગ્યું કે આજે તેના જીવનના સૌથી મોટા પ્રશ્નનો જવાબ મળવાનો છે. પરંતુ શ્રી કૃષ્ણે પહેલા તેને એક એવી વાત પૂછવાની હતી જે તેના આખા જીવનની દિશા બદલી નાખવાની હતી. શ્રી કૃષ્ણે શાંત સ્વરે પૂછ્યું, રઘુ, જો હું તને આજે અઢળક ધન આપી દઉં તો શું તું ખરેખર સુખી થઈ જઈશ? રઘુએ એક ક્ષણ પણ વિચાર્યા વગર જવાબ આપ્યો, પ્રભુ, મારા બાળકોને ભૂખ્યા ન રહેવું પડે, પત્નીને સારી સારવાર મળી જાય અને મારા માથે દેવું ન રહે, તો એથી મોટું સુખ બીજું શું હોય? શ્રી કૃષ્ણ હળવેથી સ્મિત કર્યા, તારો જવાબ સાચો છે, પરંતુ અધૂરો છે. દુનિયામાં ઘણા એવા લોકો છે જેમની પાસે અપાર સંપત્તિ છે, છતાં તેમની આંખોમાં શાંતિ નથી. અને ઘણા એવા પણ છે જેમની પાસે બહુ ઓછું છે, છતાં તેઓ આનંદથી જીવે છે. શું તું જાણે છે આવું કેમ? રઘુ મૌન રહ્યો. તેને સમજાતું નહોતું કે ગરીબીમાં આનંદ કેવી રીતે મળી શકે. શ્રી કૃષ્ણે મંદિરની બહાર ઊભેલા એક વિશાળ વૃક્ષ તરફ આંગળી ચીંધી. આ વૃક્ષને જો. વર્ષોથી તે તડકો, વરસાદ અને તોફાન સહન કરે છે, છતાં તે ફરિયાદ કરતું નથી. તે પોતાની છાયા દરેકને આપે છે, અમીરને પણ અને ગરીબને પણ. તેનું સુખ આપવાથી છે, મેળવવાથી નહીં. રઘુ ધ્યાનથી સાંભળતો રહ્યો. શ્રી કૃષ્ણ આગળ બોલ્યા, તારા જીવનમાં દુઃખ આવ્યું છે, પરંતુ તે તને તોડવા માટે નથી આવ્યું. તે તને વધુ મજબૂત, વધુ દયાળુ અને વધુ વિશ્વાસુ બનાવવા માટે આવ્યું છે. જે માણસ દુઃખમાં પણ ધર્મ અને સત્યનો સાથ નથી છોડતો, તેનું ભવિષ્ય હું પોતે લખું છું. રઘુની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. તેણે ધીમેથી કહ્યું, પ્રભુ, હું તો રોજ તમને યાદ કરું છું, છતાં મારા જીવનમાં બદલાવ કેમ નથી આવતો? શ્રી કૃષ્ણે પ્રેમથી તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, રઘુ, તું પ્રાર્થના તો કરે છે, પરંતુ તારા હૃદયમાં એક નાનકડો ડર હજુ પણ જીવતો છે.
મારું ક્યારેય સારું નહીં થાય. જ્યાં સુધી આ ડર રહેશે ત્યાં સુધી તારી શ્રદ્ધા અધૂરી રહેશે. આ શબ્દો સાંભળીને રઘુના મનમાં જાણે વીજળી ચમકી ગઈ. તેને પહેલી વાર સમજાયું કે તે ભગવાન પર વિશ્વાસ તો રાખે છે, પરંતુ પોતાના ભાગ્ય વિશે અંદરથી નિરાશ પણ રહે છે. શ્રી કૃષ્ણે કહ્યું, હવે હું તને એક એવી સત્ય ઘટના કહું છું જે સાંભળ્યા પછી તારા જીવનને જોવાનો દૃષ્ટિકોણ હંમેશા માટે બદલાઈ જશે. રઘુ શાંતિથી શ્રીકૃષ્ણના ચરણો પાસે બેસી ગયો. તેનું મન સંપૂર્ણ એકાગ્ર થઈ ગયું. હવે તે ભગવાનના દરેક શબ્દને પોતાના જીવનનો માર્ગ માનવા તૈયાર હતો. રઘુ શાંતિથી શ્રીકૃષ્ણના ચરણો પાસે બેસી ગયો. તેનું મન સંપૂર્ણ એકાગ્ર થઈ ગયું. હવે તે ભગવાનના દરેક શબ્દને પોતાના જીવનનો માર્ગ માનવા તૈયાર હતો. શ્રીકૃષ્ણે ધીમા સ્વરે વાત શરૂ કરી, રઘુ, ઘણા વર્ષો પહેલા એક ઘન જંગલની બાજુમાં ગોપાલ નામનો ગરીબ લાકડેહારો રહેતો હતો. તે પણ તારી જેમ દિવસરાત મહેનત કરતો, પરંતુ તેના ઘરમાં પણ ગરીબીનું સામ્રાજ્ય હતું. સવારે જંગલમાં જતો, લાકડા કાપતો, બજારમાં વેચતો અને જે થોડા પૈસા મળે તેનાથી પરિવારનું ગુજરાન ચલાવતો. ઘણી વખત તો આખા દિવસની મહેનત પછી પણ એટલું મળતું નહીં કે બાળકોનું પેટ ભરાઈ શકે. એક દિવસ ગોપાલ ખૂબ નિરાશ થઈ ગયો. તેણે આકાશ તરફ જોઈને કહ્યું, હે પ્રભુ, શું મારી કિસ્મતમાં આખી જિંદગી માત્ર સંઘર્ષ જ લખ્યો છે? શું હું ક્યારેય મારા પરિવારને સુખ આપી શકીશ નહીં? પરંતુ તે દિવસે પણ તેણે મહેનત છોડીને ઘરે પાછો ફરવાનો વિચાર કર્યો નહીં. તે વધુ અંદર જંગલમાં ગયો. જંગલના મધ્યમાં તેને એક વૃદ્ધ સાધુ મળ્યા. સાધુએ ગોપાલના ચહેરા પરનું દુઃખ વાંચી લીધું. તેમણે કહ્યું, બેટા, તું રોજ આ જ રસ્તે આવે છે, પરંતુ ક્યારે આગળ વધવાનો પ્રયાસ કર્યો છે? ગોપાલે આશ્ચર્યથી પૂછ્યું, મહારાજ, હું સમજ્યો નહીં. સાધુએ હસીને કહ્યું, તું દરરોજ જ્યાંથી લાકડા કાપે છે ત્યાંથી થોડું આગળ જા. ક્યારેક ભગવાન તારા માટે આશીર્વાદ આગળ રાખે છે, પણ ડરના કારણે માણસ ત્યાં સુધી પહોંચતો જ નથી. ગોપાલે સાધુના શબ્દોને મનમાં રાખ્યા. બીજા દિવસે તેણે હિંમત કરી અને જંગલમાં પહેલા કરતા ઘણું આગળ ગયો. થોડે દૂર તેને ચંદનના વૃક્ષોનો વિશાળ વિસ્તાર દેખાયો. સામાન્ય લાકડા કરતાં ચંદનની કિંમત અનેક ગણી વધારે હતી. એ દિવસથી તેની મહેનતનું ફળ બદલાવા લાગ્યું. ધીમે ધીમે તેની ગરીબી દૂર થવા લાગી. શ્રીકૃષ્ણે રઘુ તરફ જોઈને કહ્યું, રઘુ, ગોપાલનું નસીબ એક દિવસમાં બદલાયું નહોતું. બદલાઈ હતી તેની વિચારવાની રીત. તેણે ડરને છોડીને એક પગલું આગળ ભર્યું. ભગવાન તક તો બધાને આપે છે, પરંતુ તે તક સુધી પહોંચવાની હિંમત દરેકમાં હોતી નથી. રઘુ ખૂબ ધ્યાનથી સાંભળતો હતો. તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. તેને સમજાવા લાગ્યું કે કદાચ તે પણ વર્ષોથી એક જ જગ્યાએ ઊભો રહ્યો હતો, મહેનત કરતો હતો, પરંતુ નવી દિશામાં વિચારવાની હિંમત કરતો નહોતો. ત્યારે શ્રીકૃષ્ણે ફરી કહ્યું, પણ રઘુ, ગોપાલની કથા અહીં પૂરી થતી નથી. સાચી પરીક્ષા તો ત્યારે શરૂ થઈ જ્યારે તેના જીવનમાં સંપત્તિ આવી. કારણ કે ગરીબીમાં માણસની સહનશક્તિની પરીક્ષા થાય છે, જ્યારે સમૃદ્ધિમાં તેના સંસ્કારોની. આ શબ્દો સાંભળીને રઘુના મનમાં ફરી એક નવો પ્રશ્ન જન્મ્યો, શું ધન મળ્યા પછી પણ કોઈનું જીવન ફરી દુઃખમાં ફેરવાઈ શકે? શ્રીકૃષ્ણના ચહેરા પર દિવ્ય સ્મિત હતું, જાણે હવે તેઓ સૌથી મોટું રહસ્ય જણાવવાના હતા. રઘુ ખૂબ ધ્યાનથી સાંભળતો હતો. તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. તેને સમજાવા લાગ્યું કે કદાચ તે પણ વર્ષોથી એક જ જગ્યાએ ઊભો રહ્યો હતો, મહેનત કરતો હતો, પરંતુ નવી દિશામાં વિચારવાની હિંમત કરતો નહોતો. ત્યારે શ્રીકૃષ્ણે ફરી કહ્યું, પણ રઘુ, ગોપાલની કથા અહીં પૂરી થતી નથી. સાચી પરીક્ષા તો ત્યારે શરૂ થઈ જ્યારે તેના જીવનમાં સંપત્તિ આવી. કારણ કે ગરીબીમાં માણસની સહનશક્તિની પરીક્ષા થાય છે, જ્યારે સમૃદ્ધિમાં તેના સંસ્કારોની. આ શબ્દો સાંભળીને રઘુના મનમાં ફરી એક નવો પ્રશ્ન જન્મ્યો, શું ધન મળ્યા પછી પણ કોઈનું જીવન ફરી દુઃખમાં ફેરવાઈ શકે? શ્રીકૃષ્ણના ચહેરા પર દિવ્ય સ્મિત હતું, જાણે હવે તેઓ સૌથી મોટું રહસ્ય જણાવવાના હતા. શ્રીકૃષ્ણે આગળ કહ્યું, ચંદનના વેપારથી ગોપાલના જીવનમાં ધીમે ધીમે સુખ આવવા લાગ્યું. તેણે નવું ઘર બનાવ્યું, પરિવારને સારા કપડાં અપાવ્યા અને બાળકોને શિક્ષણ અપાવવાનું શરૂ કર્યું.
ગામના લોકો જે પહેલા તેની મજાક ઉડાવતા હતા હવે તેની પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ જ્યાં માન-સન્માન વધે છે ત્યાં અહંકાર પણ ધીમે ધીમે મનમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે. શરૂઆતમાં ગોપાલ ખૂબ વિનમ્ર હતો. તે દરરોજ ભગવાનનો આભાર માનતો અને ગરીબોને મદદ કરતો. પરંતુ થોડા સમય પછી તેને લાગવા માંડ્યું કે આ બધું તેની પોતાની મહેનતનું પરિણામ છે. તેણે પ્રાર્થના ઓછી કરી દીધી, મંદિર જવાનું બંધ કરી દીધું. ગરીબોની મદદ પણ ઓછી થવા લાગી. એક દિવસ એ જ વૃદ્ધ સાધુ ફરી તેના ઘરે આવ્યા. તેમણે પ્રેમથી પૂછ્યું, બેટા કેમ છે? ભગવાનનો આભાર માનવા હજુ પણ દરરોજ સમય કાઢે છે ને? ગોપાલે થોડા ગર્વથી જવાબ આપ્યો, મહારાજ હવે હું ખૂબ વ્યસ્ત છું, વેપાર સંભાળવાનો હોય છે. ભગવાને એક વખત મદદ કરી દીધી, હવે આગળ બધું હું સંભાળી લઈશ. સાધુએ માત્ર સ્મિત કર્યું અને કહ્યું, જ્યારે માણસને લાગે છે કે હવે મને ભગવાનની જરૂર નથી ત્યારે જ તેનું પતન શરૂ થાય છે. ગોપાલે તેમની વાતને હળવાશથી લીધી. થોડા જ મહિનાઓમાં તેના વેપારમાં ભારે નુકસાન થવા લાગ્યું. ચંદનના જંગલમાં આગ લાગી, વેપારીઓએ છેતરપિંડી કરી, વિશ્વાસુ માણસોએ પણ સાથ છોડી દીધો. ધીમે ધીમે સંપત્તિ ઓછી થવા લાગી. ગોપાલ ખૂબ દુઃખી થયો. તે ફરી એ જ જંગલમાં ગયો જ્યાં પ્રથમ વખત સાધુ મળ્યા હતા. ત્યાં બેસીને તે રડવા લાગ્યો. થોડા સમય પછી એ જ વૃદ્ધ સાધુ ફરી તેની સામે પ્રગટ થયા. ગોપાલ તેમના ચરણોમાં પડી ગયો અને બોલ્યો, મહારાજ મારી પાસે બધું હતું છતાં આજે ફરી હું ખાલી હાથ કેમ થઈ ગયો? સાધુએ શાંતિથી કહ્યું, બેટા ભગવાને તારી સંપત્તિ નથી લીધી, તેમણે તો ફક્ત તારો અહંકાર તોડ્યો છે. જે માણસ ભગવાનને ભૂલી જાય છે તે પોતાની સાચી શક્તિ પણ ગુમાવી દે છે. ધન આવવું કે જવું એ જીવનનો નિયમ છે, પરંતુ વિનમ્રતા અને વિશ્વાસ ક્યારેય ન જવા જોઈએ. શ્રી કૃષ્ણે રઘુ તરફ પ્રેમથી જોયું અને કહ્યું, રઘુ યાદ રાખ, ગરીબી માણસને નબળો નથી બનાવતી અને સંપત્તિ માણસને મહાન નથી બનાવતી. માણસને મહાન બનાવે છે તેનું હૃદય, તેની શ્રદ્ધા અને તેના કર્મ. રઘુના હૃદયમાં આ શબ્દો ઊંડે સુધી ઉતરી ગયા. તેને લાગ્યું કે કદાચ ભગવાન આજે તેના જીવનના દરેક દુઃખ પાછળનું સાચું કારણ ધીમે ધીમે સમજાવી રહ્યા હતા. પરંતુ હજુ એક એવો પ્રશ્ન બાકી હતો જેનો જવાબ સાંભળીને રઘુની આંખોમાંથી આંસુઓની જગ્યાએ આત્મવિશ્વાસ જન્મવાનો હતો. રઘુના હૃદયમાં આ શબ્દો ઊંડે સુધી ઉતરી ગયા. તેને લાગ્યું કે કદાચ ભગવાન આજે તેના જીવનના દરેક દુઃખ પાછળનું સાચું કારણ ધીમે ધીમે સમજાવી રહ્યા હતા. પરંતુ હજુ એક એવો પ્રશ્ન બાકી હતો જેનો જવાબ સાંભળીને રઘુની આંખોમાંથી આંસુઓની જગ્યાએ આત્મવિશ્વાસ જન્મવાનો હતો. રઘુએ બંને હાથ જોડીને શ્રીકૃષ્ણને પૂછ્યું, પ્રભુ જો ગરીબી પાપ નથી અને સંપત્તિ જ સુખ નથી તો પછી મારા જીવનમાં આટલી કઠિન પરીક્ષાઓ શા માટે? મારા બાળકોને જ શા માટે ભૂખ સહન કરવી પડે? હું દરરોજ મહેનત કરું છું, કોઈનું ખરાબ નથી કરતો, છતાં મારું જીવન આટલું મુશ્કેલ કેમ છે? શ્રીકૃષ્ણે પ્રેમભરી નજરે તેની સામે જોયું અને કહ્યું, રઘુ દરેક આત્મા પોતપોતાના કર્મોનું ફળ લઈને જન્મે છે, પરંતુ એક વાત યાદ રાખ, કર્મનું ફળ માત્ર સજા નથી હોતું, ઘણી વખત તે આત્માને વધુ ઊંચી સ્થિતિ સુધી પહોંચાડવાનો માર્ગ પણ હોય છે. દુઃખ એ અંત નથી, તે નવી શરૂઆતની તૈયારી છે. પછી શ્રીકૃષ્ણે જમીન પર પડેલું એક નાનકડું બીજ હાથમાં લીધું. તેમણે કહ્યું, આ બીજને જો તે જમીનની અંદર દટાવાનું સ્વીકાર ન કરે, અંધકાર સહન ન કરે અને વરસાદની ઠંડી ટીપાઓ તથા તડકાની ગરમી સહન ન કરે તો શું તે ક્યારે મોટું વૃક્ષ બની શકે? રઘુએ ધીમેથી જવાબ આપ્યો, ના પ્રભુ. શ્રીકૃષ્ણ બોલ્યા, એ જ રીતે મનુષ્ય પણ સંઘર્ષ વિના મજબૂત બની શકતો નથી. ભગવાન જેને મોટી જવાબદારી આપવા માંગે છે તેને પહેલા કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર કરે છે, કારણ કે જે દુઃખને જીતી શકે છે તે જ સુખની સાચી કિંમત સમજી શકે છે. રઘુના મનમાં પહેલીવાર પોતાના દુઃખ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાવા લાગ્યો. તેને લાગ્યું કે કદાચ ભગવાન તેને છોડીને ગયા નથી, પરંતુ તેની અંદર કંઈક નવું ઘડી રહ્યા છે. શ્રીકૃષ્ણે આગળ કહ્યું, તારા ઘરમાં ભલે આજે ધનની કમી હોય, પરંતુ તારી અંદર સત્ય, મહેનત અને ઈમાનદારી છે.
આ 3 ખજાના એવા છે જેની સામે દુનિયાનું મોટામાં મોટું ધન પણ નાનું છે. જે માણસ આ ગુણોને સાચવી રાખે છે તેના જીવનમાં યોગ્ય સમયે આશીર્વાદ જરૂર આવે છે. થોડી ક્ષણો માટે મંદિર ફરી શાંત થઈ ગયું. બહારથી પવનનો મધુર ઝોકો આવ્યો અને મંદિરની ઘંટડી ધીમે ધીમે વાગવા લાગી. રઘુનું મન હવે પહેલા કરતાં ઘણું હળવું લાગતું હતું, પરંતુ શ્રીકૃષ્ણે ફરી કહ્યું, રઘુ, હવે હું તને એક એવી વાત કહીશ જે બહુ ઓછા લોકો સમજી શકે છે. ઘણી વખત માણસને ભગવાન ગરીબ રાખતા નથી. માણસ પોતે પોતાની કેટલીક આદતોને કારણે ગરીબીને પકડીને બેસી રહે છે. આ શબ્દો સાંભળીને રઘુ આશ્ચર્યમાં પડી ગયો. તેણે તરત જ પૂછ્યું, પ્રભુ, એવી કઈ આદતો છે જે માણસના ભાગ્યને રોકી દે છે? શ્રીકૃષ્ણના ચહેરા પર દિવ્ય સ્મિત છવાઈ ગયું. તેમણે કહ્યું, આ પ્રશ્નનો જવાબ જ તારા જીવનનું સૌથી મોટું રહસ્ય ખોલશે. જો તું તેને હૃદયથી સ્વીકારી લેશે તો તારા જીવનની દિશા જ બદલાઈ જશે. રઘુ સંપૂર્ણ એકાગ્રતાથી શ્રીકૃષ્ણના ચરણોમાં બેસી ગયો. હવે તે ભગવાનના દરેક શબ્દને પોતાના જીવનનો અમૂલ્ય ઉપદેશ માનવા તૈયાર હતો. રઘુ સંપૂર્ણ એકાગ્રતાથી શ્રીકૃષ્ણના ચરણોમાં બેસી ગયો. હવે તે ભગવાનના દરેક શબ્દને પોતાના જીવનનો અમૂલ્ય ઉપદેશ માનવા તૈયાર હતો. શ્રીકૃષ્ણે પ્રેમથી કહ્યું, રઘુ, ઘણા લોકો પોતાના નસીબને દોષ આપે છે, પરંતુ તેઓ ક્યારેય પોતાની આદતોને નથી જોતા. યાદ રાખ, ભાગ્ય દરવાજો ખોલે છે, પરંતુ અંદર પ્રવેશ તો માણસે પોતાના કર્મોથી જ કરવો પડે છે. રઘુએ નમ્રતાથી પૂછ્યું, પ્રભુ, મને કહો, એવી કઈ આદતો છે જે માણસના જીવનમાં ગરીબી અને દુઃખને લાંબા સમય સુધી રોકી રાખે છે? શ્રીકૃષ્ણ બોલ્યા, પહેલી આદત છે નિરાશા. જે માણસ વારંવાર કહે છે કે મારાથી કંઈ નહીં થાય, તે પોતાની શક્તિને પોતે જ બાંધી દે છે. ભગવાન દરેક મનુષ્યને કોઈને કોઈ વિશેષતા આપે છે, પરંતુ નિરાશા એ વિશેષતાને બહાર આવવા જ દેતી નથી. બીજી આદત છે આળસ. મહેનત વગર ચમત્કારની રાહ જોનારને જીવનમાં ક્યારેય સાચું ફળ મળતું નથી. ભગવાન પણ તેની જ મદદ કરે છે જે પોતે આગળ વધવા માટે પ્રયત્ન કરે છે. ત્રીજી આદત છે ફરિયાદ. જે માણસ સવારથી સાંજ સુધી માત્ર ફરિયાદ જ કરે છે તે પોતાના જીવનમાં રહેલા આશીર્વાદોને ક્યારેય જોઈ શકતો નથી. ફરિયાદ મનને નબળું બનાવે છે, જ્યારે કૃતજ્ઞતા મનને શક્તિશાળી બનાવે છે. રઘુ ખૂબ ધ્યાનથી દરેક શબ્દ સાંભળતો હતો. તેને યાદ આવ્યું કે છેલ્લા ઘણા મહિનાઓથી તે ઘણીવાર મનમાં વિચારતો હતો કે કદાચ તેનું નસીબ જ ખરાબ છે. આજે પહેલીવાર તેને સમજાયું કે નિરાશા પણ એક પ્રકારની બેડી છે. શ્રીકૃષ્ણે આગળ કહ્યું, ચોથી આદત છે બીજાની ઈર્ષ્યા. જે માણસ હંમેશા બીજાનું સુખ જોઈને દુઃખી થાય છે તે પોતાના સુખનો માર્ગ બંધ કરી દે છે. બીજાના ભાગ્યને જોઈને દુઃખી થવાને બદલે પોતાના કર્મને વધુ સારું બનાવવું જોઈએ. પાંચમી અને સૌથી મોટી આદત છે ભગવાન પર અડધો વિશ્વાસ. મુશ્કેલી આવે ત્યારે ઘણા લોકો કહે છે કે ભગવાન છે, પરંતુ મનમાં શંકા રાખે છે કે કદાચ મારી સાથે સારું નહીં થાય. જ્યાં શંકા હોય ત્યાં શ્રદ્ધા અધૂરી રહે છે. રઘુની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા, પરંતુ આ વખતે તે દુઃખના નહોતા. તેને પોતાની ભૂલો સમજાવા લાગી હતી. તેણે હાથ જોડીને કહ્યું, પ્રભુ, આજે મને સમજાયું કે હું ગરીબીથી નહીં પરંતુ મારા ડર અને નિરાશાથી વધુ હારી ગયો હતો. શ્રીકૃષ્ણે પ્રેમથી આશીર્વાદ આપતા કહ્યું, રઘુ, જે દિવસ માણસ પોતાની ભૂલ સ્વીકારી લે છે તે દિવસથી તેના નવા જીવનની શરૂઆત થાય છે. યાદ રાખ, અંધારી રાત પછી જ સૂર્યોદય થાય છે. તેવી જ રીતે કઠિન સમય પછી જ ભગવાન જીવનમાં નવા માર્ગ ખોલે છે. એ જ સમયે મંદિરની બહારથી એક નાનકડો બાળક દોડતો આવ્યો. તે ગભરાયેલો હતો અને જોરથી બોલ્યો, રઘુ કાકા, જલ્દી ઘરે ચાલો. તમારા ઘરની બહાર એક અજાણ્યો માણસ તમારી રાહ જોઈ રહ્યો છે. તે કહે છે કે તેને તમને મળવું ખૂબ જ જરૂરી છે. રઘુ આશ્ચર્યમાં પડી ગયો. તેણે શ્રીકૃષ્ણ તરફ જોયું. ભગવાનના ચહેરા પર રહસ્યમય સ્મિત હતું, જાણે તેઓ પહેલેથી જ જાણતા હોય કે હવે રઘુના જીવનમાં એક એવી ઘટના બનવાની છે જે તેની કિસ્મતની દિશા હંમેશા માટે બદલી દેશે. રઘુ આશ્ચર્યમાં પડી ગયો. તેણે શ્રીકૃષ્ણ તરફ જોયું.
ભગવાનના ચહેરા પર રહસ્યમય સ્મિત હતું, જાણે તેઓ પહેલેથી જ જાણતા હોય કે હવે રઘુના જીવનમાં એક એવી ઘટના બનવાની છે જે તેની કિસ્મતની દિશા હંમેશા માટે બદલી દેશે. રઘુ ઉતાવળે મંદિરની બહાર નીકળ્યો અને પોતાના ઘરે પહોંચ્યો. ઘરની બહાર ખરેખર એક અજાણ્યો વૃદ્ધ ઊભા હતા. તેમના ચહેરા પર તેજ હતું, પરંતુ કપડાં ખૂબ જ સાદા હતા. રઘુએ નમ્રતાથી તેમને પ્રણામ કર્યો અને પૂછ્યું, બાપુજી, તમે કોણ છો અને મને શા માટે મળવા આવ્યા છો? વૃદ્ધે શાંત અવાજમાં કહ્યું, બેટા, હું દૂરના ગામમાંથી આવ્યો છું. ઘણા વર્ષો પહેલા તારા પિતાએ મારી એવી મદદ કરી હતી જે હું આખી જિંદગી ભૂલી શક્યો નથી. આજે હું એ ઉપકારનું ઋણ ચૂકવવા આવ્યો છું. રઘુને આશ્ચર્ય થયું. તેના પિતાનું વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. તેણે ક્યારેય સાંભળ્યું પણ નહોતું કે તેમણે કોઈની આવી મદદ કરી હતી. વૃદ્ધે પોતાની થેલીમાંથી એક જૂનું કપડાનું પોટલું બહાર કાઢ્યું. તેમાં થોડા સોનાના સિક્કા અને એક જૂનો કાગળ હતો. વૃદ્ધ બોલ્યા, આ ધન કરતાં પણ વધુ કિંમતી આ પત્ર છે. તારા પિતાએ મને કહ્યું હતું કે જો ક્યારે મારો દીકરો મુશ્કેલીમાં હોય તો આ પત્ર તેને જરૂર આપજે. રઘુના હાથ કંપી રહ્યા હતા. તેણે ધીમેથી પત્ર ખોલ્યો. તેમાં તેના પિતાના પોતાના હાથના લખાણમાં લખેલું હતું, બેટા રઘુ, જો તું આ પત્ર વાંચી રહ્યો છે તો સમજજે કે જીવનમાં મુશ્કેલ સમય આવ્યો છે. ક્યારેય મહેનત છોડતો નહીં, ક્યારેય અસત્યનો રસ્તો અપનાવતો નહીં અને ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય તોડતો નહીં. ધન ખોવાઈ જાય તો ફરી મળી શકે, પરંતુ સારો સ્વભાવ અને ઈમાનદારી ખોવાઈ જાય તો જીવન ખાલી થઈ જાય છે. ના શબ્દો વાંચીને રઘુની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. તેને લાગ્યું કે આજે પણ તેના પિતા તેની સાથે જ ઊભા છે. વૃદ્ધે આગળ કહ્યું, તારા પિતાએ મને એક વાત વધુ કહી હતી, મારો દીકરો ગરીબ હોઈ શકે પણ ક્યારેય બેઈમાન નહીં બને. આજે તને જોઈને મને ખાતરી થઈ ગઈ કે તેમણે સાચો સંસ્કાર આપ્યો હતો. રઘુએ તરત જ સોનાના સિક્કા પાછા વૃદ્ધના હાથમાં મૂકતા કહ્યું, બાપુજી, મને મારા પિતાના આશીર્વાદ મળી ગયા. આ ધન તમારે જ રાખવું જોઈએ. મને વિશ્વાસ છે કે ભગવાન મારી મહેનતનું ફળ યોગ્ય સમયે જરૂર આપશે. વૃદ્ધના ચહેરા પર સંતોષ છવાઈ ગયો. તેમણે કહ્યું, બેટા, આજે તું ધનવાન નથી બન્યો, પરંતુ તારા વિચારો તને દુનિયાનો સૌથી મોટો ધનિક બનાવી રહ્યા છે. એ જ સમયે રઘુને શ્રીકૃષ્ણના શબ્દો યાદ આવ્યા, જે માણસ સાચા કર્મ, વિનમ્રતા અને શ્રદ્ધાને નથી છોડતો તેના જીવનમાં મારા આશીર્વાદ જરૂર આવે છે. પરંતુ વૃદ્ધ જતા પહેલા રઘુના હાથમાં એક નાનો લાકડાનો ડબ્બો આપીને બોલ્યા, આ ડબ્બો આજે ખોલતો નહીં, આવતીકાલે સૂર્યોદય પછી જ ખોલજે. તેમાં એવી વસ્તુ છે જે તારા જીવનનો સૌથી મોટો નિર્ણય બદલશે. રઘુએ આશ્ચર્યથી તે ડબ્બો હાથમાં લીધો. આખી રાત તેના મનમાં એક જ પ્રશ્ન ગુંજતો રહ્યો, આ નાનકડા ડબ્બામાં એવું શું હશે જે શ્રીકૃષ્ણના ઉપદેશ પછી તેના જીવનને નવી દિશા આપશે? રઘુએ આશ્ચર્યથી તે ડબ્બો હાથમાં લીધો. આખી રાત તેના મનમાં એક જ પ્રશ્ન ગુંજતો રહ્યો, આ નાનકડા ડબ્બામાં એવું શું હશે જે શ્રીકૃષ્ણના ઉપદેશ પછી તેના જીવનને નવી દિશા આપશે? બીજા દિવસે સૂર્યોદય થતાં જ રઘુએ સ્નાન કર્યું, ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી અને ધીમે ધીમે તે લાકડાનો ડબ્બો ખોલ્યો. ડબ્બામાં કોઈ હીરા, સોનું કે કિંમતી વસ્તુ નહોતી. તેમાં માત્ર એક તુલસીની માળા, એક નાનો ચાંદીનો શ્રીકૃષ્ણનો સિક્કો અને એક ચિઠ્ઠી હતી. રઘુએ ધ્રુજતા હાથે ચિઠ્ઠી ખોલી. તેમાં લખેલું હતું, બેટા, જો તારા હાથમાં આ ડબ્બો આવ્યો છે તો સમજજે કે ભગવાને તારી પરીક્ષા પૂરી થવાનો સમય નજીક લાવ્યો છે. પરંતુ યાદ રાખ, આ ડબ્બામાં ચમત્કાર નથી. સાચો ચમત્કાર તો તારા કર્મ, તારી શ્રદ્ધા અને તારી ઈમાનદારીમાં છે. દરરોજ આ તુલસીની માળા લઈને ભગવાનનું નામ સ્મરણ કરજે અને જ્યાં સુધી બને ત્યાં સુધી કોઈ એક જરૂરિયાતમંદની મદદ કરજે. ભગવાનનો આશીર્વાદ હંમેશા એવા હૃદયમાં ઉતરે છે જે બીજાના દુઃખને પોતાનું દુઃખ માને છે. રઘુએ ચિઠ્ઠી પોતાની આંખે લગાવી. તેને સમજાઈ ગયું કે ભગવાન તેને ધનનો નહીં પરંતુ જીવન જીવવાનો સાચો માર્ગ બતાવી રહ્યા હતા. ન તે દિવસથી રઘુના જીવનમાં એક નવો નિયમ શરૂ થયો.
સવારે વહેલા ઉઠીને ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરતો, પછી મહેનત માટે નીકળી પડતો. રસ્તામાં જો કોઈ ભૂખ્યો મળે તો પોતાની રોટલીમાંથી અડધી તેને આપી દેતો. જો કોઈ વૃદ્ધને મદદની જરૂર હોય તો પોતાનું કામ થોડા સમય માટે છોડીને તેની સેવા કરતો. ઘણા લોકો તેની મજાક ઉડાવતા. તેઓ કહેતા, અરે રઘુ, તું પોતે જ ગરીબ છે અને બીજાને મદદ કરે છે. આમ કરીને તું ક્યારે ધનિક નહીં બની શકે. રઘુ માત્ર સ્મિત કરતો. હવે તેના મનમાં શ્રીકૃષ્ણના શબ્દો સતત ગૂંજતા હતા, આપનારનો હાથ ક્યારે ખાલી રહેતો નથી. એક દિવસ ગામમાં એક ખૂબ જ ધનિક વેપારી આવ્યો. તેની બળદગાડી કાદવમાં ફસાઈ ગઈ. ઘણા લોકો ત્યાં ઊભા રહીને માત્ર તમાશો જોતા હતા. કોઈ મદદ કરવા તૈયાર નહોતું. રઘુએ પોતાની આખી તાકાત લગાવી, બીજા 2 મજૂરોને પણ બોલાવ્યા અને ભારે મહેનત પછી ગાડીને બહાર કાઢી. વેપારીએ ખુશ થઈને રઘુને સોનાના સિક્કા આપવા માંગ્યા. પરંતુ રઘુએ નમ્રતાથી કહ્યું, મારે મહેનતની કમાણી જોઈએ, દાન નહીં. જો તમને કંઈ આપવું હોય તો મને કામ આપો. વેપારી આ જવાબ સાંભળીને ખૂબ પ્રભાવિત થયો. તેણે મનમાં વિચાર્યું, આવો ઈમાનદાર અને સ્વાભિમાની માણસ આજના સમયમાં બહુ દુર્લભ છે. જતા પહેલા વેપારીએ રઘુને કહ્યું, હું થોડા દિવસમાં ફરી આ ગામમાં આવીશ. જો તું તૈયાર હોય તો મારી સાથે એક એવું કામ કરજે જેનાથી તારું જીવન બદલાઈ શકે. રઘુએ ભગવાન શ્રીકૃષ્ણ તરફ મનમાં પ્રાર્થના કરી. તેને લાગ્યું કે કદાચ ભગવાને તેના માટે કોઈ નવો દરવાજો ખોલવાનું શરૂ કર્યું છે. પરંતુ તેને ખબર નહોતી કે આ વેપારી માત્ર એક સામાન્ય માણસ નહોતો. તે ભગવાનની યોજનાનું એક મહત્વપૂર્ણ સાધન બનીને તેના જીવનમાં આવ્યો હતો. હવે રઘુના વિશ્વાસની સૌથી મોટી કસોટી શરૂ થવાની હતી. રઘુએ ભગવાન શ્રીકૃષ્ણ તરફ મનમાં પ્રાર્થના કરી. તેને લાગ્યું કે કદાચ ભગવાને તેના માટે કોઈ નવો દરવાજો ખોલવાનું શરૂ કર્યું છે. પરંતુ તેને ખબર નહોતી કે આ વેપારી માત્ર એક સામાન્ય માણસ નહોતો. તે ભગવાનની યોજનાનું એક મહત્વપૂર્ણ સાધન બનીને તેના જીવનમાં આવ્યો હતો. હવે રઘુના વિશ્વાસની સૌથી મોટી કસોટી શરૂ થવાની હતી. 3 દિવસ પછી એ જ વેપારી ફરી ગામમાં આવ્યો. તેણે રઘુને બોલાવીને કહ્યું, મારે મારા મોટા વેપાર માટે એક વિશ્વાસુ માણસ જોઈએ છે. તું મારી સાથે શહેરમાં ચાલ. મહેનત કરશે તો યોગ્ય વેતન પણ મળશે અને આગળ વધવાની તક પણ મળશે. રઘુ થોડો મૂંઝાઈ ગયો. તેણે જીવનમાં ક્યારે પોતાનું ગામ છોડ્યું નહોતું. ઘરમાં પત્ની અને બાળકો હતા. પરંતુ તેને તરત જ શ્રીકૃષ્ણના શબ્દો યાદ આવ્યા, ભગવાન તક આપે ત્યારે ડરના કારણે પાછળ ન હટવું. તે ઘરે ગયો અને પત્નીને આખી વાત કહી. પત્નીએ આંખોમાં વિશ્વાસ સાથે કહ્યું, જો આ તક ભગવાને મોકલી હોય તો જરૂર જજો. હું અને બાળકો શ્રીકૃષ્ણ પર વિશ્વાસ રાખીશું. બીજા જ દિવસે રઘુ વેપારી સાથે શહેર ગયો. શરૂઆતમાં તેને સામાન્ય કામ આપવામાં આવ્યું. તે સવારથી સાંજ સુધી ઈમાનદારીથી કામ કરતો. કોઈ કામ નાનું કે મોટું માનીને ક્યારે ઇનકાર કરતો નહીં. થોડા જ દિવસોમાં વેપારીને સમજાઈ ગયું કે રઘુ માત્ર મહેનતુ જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વાસપાત્ર માણસ છે. એક દિવસ વેપારીએ રઘુની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેણે ઇરાદાપૂર્વક પૈસાથી ભરેલી એક થેલી ગોડાઉનમાં મૂકી દીધી અને કોઈને કહ્યું નહીં. સાંજે રઘુને સફાઈ કરતી વખતે તે થેલી મળી. તેણે થેલી ખોલી પણ નહીં. સીધો વેપારી પાસે જઈને કહ્યું, સાહેબ, આ થેલી કદાચ તમારી હશે. કૃપા કરીને તપાસી લો. વેપારીએ થેલી ખોલી. તેમાં મોટી રકમ હતી. તે હસ્યો અને બોલ્યો, રઘુ, આ મારી પરીક્ષા નહોતી, તારી પરીક્ષા હતી. આજે તું જીત્યો છે. રઘુએ નમ્રતાથી કહ્યું, સાહેબ, મારા પિતાએ શીખવ્યું છે કે બીજાનું ધન પોતાના ઘરમાં લાવવાથી સુખ નહીં, દુઃખ આવે છે. વેપારીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેણે કહ્યું, આજથી તું માત્ર મજૂર નથી. આજથી તું મારા સમગ્ર વેપારનો મુખ્ય સંભાળનાર છે. આ સમાચાર સાંભળીને રઘુને વિશ્વાસ જ ન આવ્યો. તેણે તરત જ મનમાં શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા. તેને સમજાઈ ગયું કે ભગવાન ચમત્કાર કરીને જીવન બદલતા નથી, પરંતુ યોગ્ય સમયે યોગ્ય તક મોકલીને માણસનું ભાગ્ય બદલે છે. સાંજે જ્યારે રઘુ એકલો બેઠો હતો ત્યારે તેને ફરી શ્રીકૃષ્ણનો મધુર અવાજ સંભળાયો, રઘુ, સંપત્તિ મેળવવી સરળ છે,
પરંતુ તેને સાચા માર્ગે રાખવી સૌથી મોટી જવાબદારી છે. હવે તારી આગળની પરીક્ષા શરૂ થાય છે. રઘુએ આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું, પ્રભુ, હવે હું સમજી ગયો છું. દુઃખે મને તોડ્યો નથી, પરંતુ મને એવો માણસ બનાવ્યો છે કે જે સુખને પણ સંભાળી શકે. પરંતુ રઘુને હજુ ખબર નહોતી કે તેના જીવનમાં એક એવી ઘટના બનવાની હતી જેમાં તેને પોતાના સ્વાર્થ અને ધર્મ વચ્ચે પસંદગી કરવી પડશે, અને એ નિર્ણય જ નક્કી કરશે કે ભગવાનના આશીર્વાદ તેના જીવનમાં કાયમ રહેશે કે નહીં. પરંતુ રઘુને હજુ ખબર નહોતી કે તેના જીવનમાં એક એવી ઘટના બનવાની હતી જેમાં તેને પોતાના સ્વાર્થ અને ધર્મ વચ્ચે પસંદગી કરવી પડશે, અને એ નિર્ણય જ નક્કી કરશે કે ભગવાનના આશીર્વાદ તેના જીવનમાં કાયમ રહેશે કે નહીં. થોડા મહિનાઓમાં વેપારીનો ધંધો ખૂબ વધી ગયો. હવે રઘુ માત્ર એક કર્મચારી નહોતો, પરંતુ વેપારીનો સૌથી વિશ્વાસુ સાથી બની ગયો હતો. શહેરના મોટા વેપારીઓ પણ રઘુની ઈમાનદારીના વખાણ કરવા લાગ્યા. આ બધું જોઈને કેટલાક લોકોના મનમાં ઈર્ષ્યા જન્મી. એક દિવસ બે ચાલાક વેપારીઓ ગુપ્ત રીતે રઘુને મળવા આવ્યા. તેમણે કહ્યું, રઘુ, જો તું અમને વેપારીના માલની માહિતી આપી દે તો અમે તને એટલા પૈસા આપીશું કે તારે આખી જિંદગી કામ કરવાની જરૂર નહીં પડે. તો દુનિયાનો સૌથી ધનિક માણસ પણ ક્યારે સુખી ન બની શકે. રઘુએ ધીમેથી પૂછ્યું, પ્રભુ, તો સાચું સુખ ક્યાં મળે? શ્રી કૃષ્ણે પ્રેમથી જવાબ આપ્યો, સાચું સુખ 3 જગ્યાએ વસે છે: સંતોષમાં, સત્યમાં અને સેવામાં. જે માણસ પોતાની મહેનતથી મળેલા ફળમાં સંતોષ રાખે છે, જે સત્યનો સાથ ક્યારેય છોડતો નથી અને જે બીજાના દુઃખમાં મદદરૂપ બને છે, તેના હૃદયમાં હું પોતે નિવાસ કરું છું. આ શબ્દો સાંભળીને રઘુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ આ આંસુ હવે પીડાના નહોતા, આ તો આત્મજ્ઞાનના આંસુ હતા. શ્રી કૃષ્ણે કહ્યું, રઘુ, યાદ રાખ, મેં તને ગરીબી નથી આપી, મેં તને સંસ્કાર આપ્યા છે. મેં તને દુઃખ નથી આપ્યું, મેં તને ધીરજ આપી છે. મેં તને એકલો નથી છોડ્યો, હું દરેક ક્ષણે તારી સાથે રહ્યો છું. જ્યારે તું ભૂખ્યો હતો ત્યારે પણ હું તારી શ્રદ્ધામાં હતો. જ્યારે તું રડતો હતો ત્યારે પણ હું તારા વિશ્વાસમાં હતો. રઘુ હવે પોતાનું આખું જીવન પોતાની આંખો સામે જોઈ રહ્યો હતો. તેને સમજાયું કે દરેક મુશ્કેલીમાં કોઈને કોઈ રીતે ભગવાને તેની રક્ષા કરી હતી. ઘણી વખત જવાબ તરત મળ્યો નહોતો, પરંતુ યોગ્ય સમયે યોગ્ય માર્ગ જરૂર મળ્યો હતો. ત્યારે શ્રી કૃષ્ણે પોતાના કરુણાભર્યા સ્વરે કહ્યું, હવે તું પાછો પોતાના ગામમાં જા. ત્યાં ઘણા લોકો છે જેઓ આજે પણ તારી જેમ દુઃખી છે. તેમને ધન નહીં, પરંતુ આશા આપ. તેમને ફરિયાદ નહીં, પરંતુ શ્રદ્ધા શીખવ. કારણ કે જે માણસ બીજા જીવનમાં પ્રકાશ ફેલાવે છે, તેના જીવનમાં અંધકાર ક્યારેય ટકતો નથી. રઘુએ ભગવાનના ચરણોમાં માથું નમાવ્યું અને કહ્યું, પ્રભુ, આજે પછી મારું જીવન માત્ર મારા પરિવાર માટે નહીં, પરંતુ દરેક જરૂરિયાતમંદ માટે સમર્પિત રહેશે. હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તમારા ઉપદેશને લોકો સુધી પહોંચાડીશ. એ જ ક્ષણે આખું મંદિર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. શ્રી કૃષ્ણનું સ્વરૂપ ધીમે ધીમે પ્રકાશમાં વિલીન થવા લાગ્યું. પરંતુ જતા પહેલા તેમનો મધુર અવાજ ફરી સંભળાયો, રઘુ, જ્યારે પણ કોઈ માણસ સાચા હૃદયથી મને યાદ કરશે, હું કોઈને કોઈ સ્વરૂપે તેની પાસે જરૂર પહોંચીશ. રઘુની આંખો ખુલી. મંદિર ફરી પહેલા જેવું શાંત હતું, પરંતુ હવે રઘુ પહેલા જેવો ગરીબ અને દુઃખી માણસ નહોતો. તેના હૃદયમાં ભગવાનનો અમૂલ્ય ઉપદેશ હતો, જે કોઈ પણ ધન કરતા અનેક ગણો કિંમતી હતો. હવે તેના જીવનની છેલ્લી અને સૌથી સુંદર શરૂઆત થવાની હતી. એક એવી શરૂઆત જે સમગ્ર ગામનું ભાગ્ય બદલવાની હતી. રઘુની આંખો ખુલી. મંદિર ફરી પહેલા જેવું શાંત હતું, પરંતુ હવે રઘુ પહેલા જેવો ગરીબ અને દુઃખી માણસ નહોતો. તેના હૃદયમાં ભગવાનનો અમૂલ્ય ઉપદેશ હતો, જે કોઈ પણ ધન કરતા અનેક ગણો કિંમતી હતો. હવે તેના જીવનની છેલ્લી અને સૌથી સુંદર શરૂઆત થવાની હતી. એક એવી શરૂઆત જે સમગ્ર ગામનું ભાગ્ય બદલવાની હતી. રઘુ પોતાના ગામમાં પાછો ફર્યો. ગામના લોકોએ જોયું કે તેના ચહેરા પર અદ્ભુત શાંતિ અને તેજ હતું.
પહેલા જે માણસ હંમેશા ચિંતામાં રહેતો હતો, આજે તે દરેકને હસીને મળતો હતો. ગરીબી હજુ પણ હતી, પરંતુ તેના મનમાં હવે કોઈ ફરિયાદ નહોતી. ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશે તેનું આખું જીવન બદલી નાખ્યું હતું. વેપારીએ પણ પોતાનું વચન નિભાવ્યું. તેણે રઘુને ગામમાં જ અનાજનો નાનો વેપાર શરૂ કરાવી આપ્યો. રઘુએ ક્યારેય બેઈમાની કરી નહીં. તે ગરીબોને યોગ્ય ભાવે અનાજ આપતો, કોઈ ભૂખ્યો આવે તો ખાલી હાથે પાછો મોકલતો નહીં. ધીમે ધીમે તેનો વેપાર વધવા લાગ્યો, પરંતુ તેની વિનમ્રતા ક્યારે ઓછી થઈ નહીં. થોડા વર્ષોમાં રઘુનું નાનું ઘર એક આશીર્વાદનું સ્થાન બની ગયું. ગામમાં જ્યારે પણ કોઈ નિરાશ થતો, કોઈ દેવામાં ડૂબતો, કોઈ પરિવાર મુશ્કેલીમાં પડતો કે કોઈ યુવાન હિંમત હારી જતો, ત્યારે લોકો રઘુ પાસે સલાહ લેવા આવતા. રઘુ દરેકને એક જ વાત કહેતો, ભગવાનને પૂછતા પહેલા કે મારા જીવનમાં દુઃખ કેમ છે, એકવાર પોતાની જાતને પૂછો કે દુઃખમાંથી હું શું શીખી રહ્યો છું, કારણ કે દરેક પરીક્ષા પાછળ ભગવાનનો કોઈને કોઈ શુભ હેતુ છુપાયેલો હોય છે. એક દિવસ ગામના મંદિરમાં ભજનનો કાર્યક્રમ હતો. આખું ગામ ભેગું થયું. સૌએ રઘુને જીવન વિશે થોડા શબ્દો કહેવા વિનંતી કરી. રઘુ ધીમે ધીમે શ્રીકૃષ્ણની મૂર્તિ પાસે ગયો, હાથ જોડ્યા અને આંખોમાં આંસુ સાથે બોલ્યો, એક સમય હતો જ્યારે હું ભગવાનને ફરિયાદ કરતો હતો કે મને દુઃખ જ કેમ મળે છે, પરંતુ આજે હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને દુઃખ આપ્યું, કારણ કે જો એ દુઃખ ન મળ્યું હોત તો કદાચ હું ક્યારેય ભગવાનને આટલી નજીકથી ઓળખી શક્યો ન હોત. આજે હું સમજી ગયો છું કે ભગવાન મોડા પડે છે, પરંતુ અન્યાય ક્યારેય કરતા નથી. આ શબ્દો સાંભળીને સમગ્ર મંદિર ભાવવિભોર થઈ ગયું. ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. દરેકને લાગ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ જાણે રઘુના શબ્દો દ્વારા જ તેમને જીવનનો સાચો માર્ગ બતાવી રહ્યા છે. તે જ સમયે મંદિરમાં ઘંટો ગુંજી ઉઠ્યા. હળવો સુગંધિત પવન વહ્યો. રઘુએ શ્રીકૃષ્ણની મૂર્તિ તરફ જોયું. તેને ક્ષણભર માટે એવું લાગ્યું કે ભગવાન સ્મિત કરી રહ્યા છે. તેના હૃદયમાં એક જ વાક્ય ગુંજી ઉઠ્યું, જે મનુષ્ય વિશ્વાસ, સત્ય, મહેનત અને સેવાનો માર્ગ છોડતો નથી, તેને હું ક્યારેય એકલો નથી છોડતો. તે દિવસ પછી રઘુએ ક્યારેય ભગવાનને પૂછ્યું નહીં કે હું આખી જિંદગી દુઃખી જ કેમ, કારણ કે હવે તેને જવાબ મળી ગયો હતો. તે સમજી ગયો હતો કે દુઃખ ભગવાનની સજા નથી, પરંતુ આત્માને મજબૂત બનાવવાની તૈયારી છે. જય શ્રી કૃષ્ણ. આ વાર્તામાં શ્રી કૃષ્ણ સમજાવે છે કે જીવનમાં કેટલીય મુશ્કેલીઓ આવે છતાં ભગવાન પરનો વિશ્વાસ, સત્ય, મહેનત અને સેવા ક્યારેય છોડશો નહીં, કારણ કે ભગવાન દરેક ભક્તની પ્રાર્થના સાંભળે છે, ક્યારેક તરત તો ક્યારેક યોગ્ય સમયે, પરંતુ તેઓ ક્યારેય પોતાના સાચા ભક્તનો સાથ છોડતા નથી.